નમસ્કાર મિત્રો, ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ પછી રાજ્યમાં વરસાદ વિરામ લેશે અને 22 જુલાઈ પછી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં છે તે ધીમી પડી ગયેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડે તેવી શક્યતા છે। ત્યારે આજે તારીખ 13 જુલાઈ અને રવિવારથી આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે, ફરીથી ક્યારે ભારે વરસાદના રાઉન્ડ આવશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે। તો માહિતી મેળવીએ તો આ સમય દરમિયાન હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે 22 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે 2 થી 10 ઇંચ જેવા વરસાદ પડશે। નર્મદા અને સાબરમતી નદીઓ બંને કાંઠે વહેશે। 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસાની ખાડી પસાર થવાને કારણે સુરજગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે ભારે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। ગુજરાતમાં 9 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે અને 16 જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે। જોકે 17 અને 18 જુલાઈએ ચોમાસાની તાકાત ઘટી જશે અને જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે ફરીથી ભારે વરસાદના રાઉન્ડ છે તે શરૂ રહેશે। આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમ વરસાદ લાવશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। 13 થી 16 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા છે, જેમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ છે તે વરસાદ પડી શકે છે। 12 જુલાઈ પછી દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આગામી 2 દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થશે કારણ કે વરસાદી તંત્ર છે તે નબળું પડશે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વરસાદ છે તે વધુ પડ્યો છે। 22 જુલાઈ પછી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે, જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। વિભાગે પણ માહિતી આપી છે કે 12 થી 27 જુલાઈ દરમિયાન છે તે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આ સમય દરમિયાન 12 જુલાઈના રોજ એટલે કે ગઈકાલે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડ્યો છે, ત્યારે આજે તારીખ 13 જુલાઈ અને રવિવારના રોજ પણ ગુજરાતના ઘણા બધા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 જુલાઈના રોજ એટલે કે સોમવારે પણ ગુજરાતના પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। 13 જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી પણ આપવામાં આવી છે, તો દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના 7 જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે, જેમાં આજે આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા વધુ રહેશે। આ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે। આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ થાય, જેના કારણે કૃષિ પાકને પણ ફાયદો થઈ શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે ડેઇલી અપડેટ આપવામાં આવી છે તે મેપ વાઇઝ પણ આપણે જોઈ લઈએ। ભારતીય હવામાન વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે ગુજરાત માટે આપણે વરસાદની માહિતી આપવામાં આવે છે, આગાહી આપવામાં આવે છે, તેમાં આજે તારીખ 13 જુલાઈ અને બપોરના 12 વાગ્યા છે ત્યાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં કયા જિલ્લા કયા વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે તેની સતત માહિતી અહીં છે તે ભારતીય હવામાન વિભાગનું અમદાવાદ ડિવિઝન છે તે આપતું હોય છે। તો તેમાં આગામી 7 દિવસ સુધીનું પ્રિડિક્શન છે તે આપવામાં આવ્યું છે, જેમાં 6ઠા અને 7મા દિવસે વરસાદની તીવ્રતા સાવ નહીવત છે, એટલે રાજ્યની અંદર કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી। હવે આપણે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેશે અને કયા વિસ્તારોની અંદર હળવા વરસાદ રહેશે, તો તમે અહીં જોઈ શકો છો આજે તારીખ 13 જુલાઈના રોજ જે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર છે તે ભારે વરસાદનો બ્લુ રાઉન્ડ છે તે જોવા મળી રહ્યો છે। આ જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે વાદળી કલરની અંદર વરસાદની તીવ્રતા ઓછી રહેશે। સેમ આગાહી 14 જુલાઈ માટે પણ તમે જોઈ શકો છો, ત્યાં જે બાજુના જિલ્લામાં બ્લુ કલર દેખાય છે એ ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધુ રહેશે અને ઘણા બધા વિસ્તારોમાં છે તે વરસાદ જોવા મળશે। સેમ આગાહી 15 જુલાઈ માટે પણ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને આપણે જો માહિતી જિલ્લા વાઇઝ પણ મેળવી લઈએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવની અંદર
હળવાથી મધ્યમ વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે, જ્યારે ઘણા બધા વિસ્તારોની અંદર ખાસ કરીને માહિતી મેળવીએ તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ છે તે તારીખ 15 જુલાઈના રોજ પણ જોવા મળશે. 13, 14 અને 15 જુલાઈના રોજ આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની તીવ્રતા વધુ રહેશે. ત્યારબાદ 16 જુલાઈથી રાજ્યના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જે તો જોવા મળશે, એટલે કે એકાદ લોકલ વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં 17 અને 18 જુલાઈથી રાજ્યની અંદર વરસાદની તીવ્રતા ઘટી જશે અને વરસાદ છે તે વિરામ લેતો હોય તેવું પણ જોવા મળશે. હવે ખાસ કરીને આજે તારીખ 13 જુલાઈ છે, ત્યારે કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખાસ કરીને આ પવનની ગતિનું એલર્ટ છે, જેમાં ખાસ નોંધ લેવી. અહીં પવનની ગતિ છે તે આપવામાં આવી છે, જેમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આગામી તારીખ 13 જુલાઈ, 14 જુલાઈ, 15, 16, 17 જુલાઈ સુધી છે તે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપીએ છે તે પવન ફૂંકાઈ શકે છે અને ઝાટકાના પવનો 50 કિલોમીટર ઉપર પણ રહી શકે છે, તેની ખાસ નોંધ લેવી. હવે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, તો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો ઓરેન્જ એલર્ટની ખાસ માહિતી મેળવી તો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડ છે તે જોવા મળી શકે છે, જેની ખાસ નોંધ લેવી. તે સિવાય યલો એલર્ટની અંદર બનાસકાંઠા છે, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જે આ જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદનો પીળો એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ઘણા બધા વિસ્તારોએ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવની અંદર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર આજે તારીખ 13 જુલાઈના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ગુજરાતના જે ભાગોની અંદર લીલો કલર દેખાય છે એ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે, એટલે કે કોઈ પણ પ્રકારનું એલર્ટ નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો ઘણી જગ્યાએ ભારે ઝાપટા પણ પડી શકે છે. ત્યારબાદ અહીં આપણે માહિતી મેળવીએ આવતીકાલે તારીખ 14 જુલાઈની, તો 14 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડ છે તે પડી શકે છે, જેની ખાસ નોંધ લેવી. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે, જેની ખાસ નોંધ લેવી. અને 14 જુલાઈએ ગુજરાતના બાકીના જે લીલા કલરના જિલ્લાઓ દેખાય છે એ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ 15 જુલાઈની જો માહિતી મેળવીએ તો 15 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાત, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે. અને ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે તે ઘટતી જશે અને કોઈપણ પ્રકારનું યલો એલર્ટ પણ નથી આપવામાં આવ્યું. ત્યારબાદ 16 જુલાઈની જો માહિતી મેળવીએ તો 16 જુલાઈના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે અને કોઈપણ પ્રકારના ભારે વરસાદના રાઉન્ડની શક્યતા ઓછી છે, એટલે એકલ દોકલ સિસ્ટમને કારણે ભારે વરસાદના ઝાપટા પડી જાય તે સિવાય કોઈપણ વિસ્તાર અને કોઈપણ જિલ્લા પૂરતું ભારેથી અતિ ભારે વરસાદની વોર્નિંગ નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ વરસાદનો લાભ વધુ મળે તેવી શક્યતા છે અને 17થી 18 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર વરસાદનો વિરામનો માહોલ પણ જોવા મળશે, એટલે કે વરાપનો માહોલ જોવા મળશે, જેને કારણે છે તે આ ખેતીના પાકને જે ક્યાંય ને ક્યાંય છે તે ફાયદો પણ થઈ શકે છે અને ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર 24 જુલાઈ બાદ આવે તેવી શક્યતા પણ રહેલી છે. તો અહીં ભારે એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આ બધાનો ડિફરન્સ પણ આપેલો છે. તો ખાસ કરીને હાલ અત્યારે જો માહિતી મેળવીએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારો, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોની અંદર આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે, જેની ખાસ નોંધ લેવી. અને ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ 2 થી 10 ઇંચ જેવા વરસાદ છે તે આગામી 25 જુલાઈ આજુબાજુથી પડે તેવી શક્યતા છે. તો તેની અપડેટ પણ તમને અમારી ચેનલ ઉપરથી આપતી રહેવામાં આવશે. તો હાલ આ વિડીયોમાં આટલું જ. વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.